देश उम्मीद से है, करो पोषणम, करो पोषणम, पोषणम 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 पोषणम। देश उम्मीद से है, करो पोषणम, पोषणम 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 पोषणम। देश उम्मीद से है, करो पोषणम। से झांकता है भारत का कल, अन्न प्राशन करो, स्वस्थ बचपन करो। माँ का संसार हो, दूध सा प्यार हो, आशा वाला नया एक जीवन करो। खोल के आंखें सपने खड़े सामने, सारे सपनों का मिलकर करो पोषणम, करो पोषणम, पोषणम 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 पोषणम। देश उम्मीद से है, करो पोषणम, देश उम्मीद से है, करो पोषणम, करो पोषणम पोषणम। चलो चले आंगनवाड़ी, जड़ से मिट जाए कुपोषण, हर घर आंगन हो रोशन। जच्चा बच्चा की नींव रखे, मुस्कुराता रहे नन्हा बचपन, और चलती रहे पालन पोषण की गाड़ी। मैं भी चलो, तुम भी चलो, चलो चले आंगनवाड़ी, चलो चले आंगनवाड़ी, चलो चले आंगनवाड़ी। हमने मिलकर ये ठाना है, हर परिवार को बताना है, तंदुरुस्त जीवन और खुशहाली ही स्वस्थ समाज का खजाना है। तीन बहनें चली पहनकर तीन तरह की साड़ी। मैं भी चलो, तुम भी चलो, चलो चले आंगनवाड़ी, चलो चले आंगनवाड़ी, चलो चले आंगनवाड़ी। जड़ से मिट जाए कुपोषण। પોષણ તો આપણે આપીએ છીએ આંગણવાડીમાં હોય કે લાભાર્થી સગર્ભા દાખલી હોય કે પછી નાના 6 માસના વર્ષના બાળકો જેને આપણે પેકેટ કહ્યું છે. પેકેટ મતલબ માતૃશક્તિ, બાળશક્તિ અને પુનાશક્તિ. જે પુનાશક્તિ આપણે કિશોરીને આપીએ છીએ, બાળશક્તિ નાના બાળકોને આપીએ છીએ અને માતૃશક્તિ સગર્ભા દાખલી આપીએ છીએ. જેમાં પોષણ મૂલ્ય આપણને 1 રૂપિયા, 5 રૂપિયા આપણને આપણે આપવાના છે. 1 રૂપિયા 5 રૂપિયા લાભ આપણે બધા લાભાર્થીને આપીએ છીએ, બરાબર. અને પોષણ દેશ બને, ગામ બને અને રાજ્ય બને, એ રીતે ચોટી ગઈ સરકાર. જે આપો એ નાસ્તો પણ ઘરનો નાસ્તો આપો. કહેવાય કે ના હોશિયાર છે, ટિકિટ જો ડબલ આવે છે એ અંદર પેકેટ ખાલી કરી દે. આ તો લોકો આચાર્ય નથી ના આવું અમે પૂછી લઈએ છીએ. પણ કહેવાનું કેવું છે કે કેવી સરસ મજાની વાનગી આપ સૌએ તૈયાર કરી છે. અને આજે 45-46 વર્ષની ઉંમરે પહોંચી અને કેટલીક નવીન અગનો આજે પરિચય છે કે આ વ્યાખ્યામાં આપણી સંસ્કૃતિમાં ભારતમાં પહેલા હતું જ, પણ સમય સંજોગોમાં આપણે મેંદાની ચીકાશમાં એવા ચોટી ગયા છે જેનો ખબર મેંદો સૌથી ચીકણો હોય. તો મેંદાની ચીકાશમાં આપણે ચોટી ગયા છીએ કે આપણે મિલેટ્સ છે. આ સરકારે મિલેટ્સને ફરીવાર યાદ કરાવી. ફરીવાર નાનું બાળક છે એ શક્તિવાન બને, શક્તિને પ્રગટ કર્યા અને એને જવાબદારી નિભાવવા એને શું. તો આપ સૌ શક્તિ સ્વરૂપોને પ્રણામ, વંદન. આજનો જે દિવસ છે એ સવિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે સરકારશ્રી જે કાંઈ ચિંતા કરી રહી છે તે માત્ર તંદુરસ્તીને લગતી નથી, પણ મનદુરસ્તીને લગતી પણ છે. એટલે કે મનને મજબૂત કરવાના છે, મનને પણ મજબૂત. હમણાં જ આપણે વેલકમ કીટ જોઈ બાળકની અને તેમની દીકરી સમાજમાં જ્યારે દીકરીની ખોટ વર્તાઈ રહી છે ત્યારે એવા સમય સરકારશ્રી દ્વારા ખરેખર જાગૃતતા આપણે લાવવી જોઈએ. પણ સરકારે કેટલા લેવલથી કેટલા પ્રયાસ કરી રહી છે આપણે અહીંયા લાઈવ જોયું કે દીકરીનું અવતરણ થાય. હવે તો કચકડા કેમેરાનો જમાનો છે, મોબાઈલમાં બધા દીકરીનો જન્મ થાય એટલે એની પગલીઓ પેલા લે છે,
એના ફોટા પાડે છે, એમને પબ્લિક કરાવે છે, એની પૂજા કરે છે, પણ માત્ર એ વિડીયો પૂરતો મર્યાદિત ન રહે. વ્યવહારિક જીવનમાં પણ એ આવવું જોઈએ. એક સમય હતો કહેવત એવી કહેવાતી દીકરી છે સાપનો ભાગ. આ વાત ખોટી છે. સાપને કંટ્રોલ ન કરી શકે, દીકરીને કંટ્રોલ ન કરી શકાય એવી માન્યતા હતી. એની માટે આજે દીકરીનું પૂજન કરવું પડે છે. એવી સ્થિતિ આવી ગઈ છે. દીકરીને માટે લાયક છે, એ પૂજ્ય છે. ત્યારે આવા કાર્યક્રમ દ્વારા તમામ બાળકો પોષણયુક્ત બને. બહુ ખાસી આવી જરૂર છે. અત્યારે અમારે નીતિનભાઈ ના કે નોંધ લેવડાવવું ખાસ કે ગણપતિના શિક્ષામાં થોડી વાત કરજો. બહેનોનો પણ એક જગ્યાએ વાક એવો આવી રહ્યો છે કે બાળકોને પોષણક્ષમ નાસ્તો આપતા નથી ઘરે, જેને કારણે બાળકો પડીકા તરફ વળ્યા છે. 5 રૂપિયા, 10 રૂપિયા કે 15 રૂપિયા, 20 રૂપિયા આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગઈ છે. અમે 8 દિવસમાં 8 દિવસમાં પેકેટ બંધ કરાવીએ છીએ શાળા.